મોરબીના મયુરનગર અને રાયસંગપુર ગામને જોડતા રસ્તા પર વર્ષોથી બ્રિજ નહીં બનાવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આજે ચક્કાજામ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ સાથે ભગવાન તંત્રને સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી. જોકે વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી. સવાલ એ થાય છે કે લોકોની સુખાકારી માટે તંત્ર ક્યારે બ્રિજ બનાવશે? ભાઈ મયુરનગરનો પુલ મંજૂર કરવામાં આવ્યો છે, 13 કરોડ ગ્રાન્ટ ફાળવી દીધી. તો એ 3 પુલ મંજૂર થયા, દિગડિયા, ટીકર અને મયુરનગર. તો એમાં ટીકર અને દિગડિયાનો પુલ આવ્યો, અમારા ગામનો પુલ આવ્યો નહીં. હમણાં સતત 2-3 દિવસ ચાલુ રહેલા બ્રાહ્મણી 2 ડેમના પાટિયા ખોલવામાં આવશે. એ પાટિયા ખોલશે એટલે તરત એ પુલ સીધો તૂટી જવામાં આવશે. લોકો એમ કહે છે કે હજી એની ડિઝાઇન નથી બની. તો એની ડિઝાઇન નથી બની, તમે તમારું મકાન પાડો અને તમે એન્જિનિયરને તમારો પ્લાન સોંપો તો એ તમને 2 દિવસમાં તમને પ્લાને કરી દે કે આ રીતનું મકાન બનાવવાનું છે. તો એવા એન્જિનિયરો અહીંયા કોઈ નહીં હોય કે જે પુલનો પ્લાન તૈયાર કરી દે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર રાયસંગ પર રસ્તા પર મયુરનગર ગામ પાસે આવેલ હયાત કોજવેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની કામગીરી સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ છે. બ્રિજ બનાવવાની કામગીરી ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે દિવાળી પછી શરૂ થાય તેવા પ્રયત્નો અત્રેથી હાથ ધરવામાં આવેલ છે.